હવે તમને ખબર છે, પેલા વાઘને પકડવું હોય ને તો બકરું બાંધીને રાખે. મારી સ્થિતિ એવી જ થઈ છે કંઈક. છેલ્લા 2 વર્ષમાં આ 80 થી 85 વાર સુરતમાં આવ્યો છો. આપ સુરતીઓનો ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર. હાલા ગમે ત્યારે આવો લોકો આવી જ જાય છે. મેં તો સુરતીઓને કઈ કામકાજ છે કે નહીં સાહેબ? ખરેખર સમગ્ર ગુજરાતમાં, અને હવે તો હમણાં જ 1 મહિનો ઓસ્ટ્રેલિયા જઈને આવ્યો, સમગ્ર વિશ્વમાં બોલવા જઉં છું, પણ સુરતમાં બોલવાની જેટલી મજા આવે છે ને ક્યાંય આવતી નથી સાહેબ, ઓનેસ્ટલી કહું. એટલે મેં મારા દીકરાનું સટપણ સુરતમાં જ કર્યું છે. એટલે શું રેગ્યુલર સાહેબ આવવા જવાનું રહે. મારા વિશે અથવા મારે શું કહેવાનું છે એના વિશે વધુ વાત નથી કરતો, પણ લગભગ 1100 પ્રોગ્રામ સમગ્ર વિશ્વમાં કર્યા, એક જ વિષય પર બોલું છું. એનું કારણ શું છે? એનું કારણ એ છે, પહેલા એક ખુલાસો બીજો કરી લઉં. ખાસ હમણાંથી હું બધી જગ્યાએ કરું છું. હું કોઈ વક્તા નથી, કોઈ સ્પીકર નથી, ન હું કોઈ મોટિવેશનલ સ્પીકર છું, ન મેં આનો કોઈ કોર્સ કર્યો છે, ન મેં જીવનમાં ક્યારેય કલ્પના કરી હતી કે હું આવું બધું બોલીશ અને લોકો સાંભળવા આવશે. ઘરમાં બહેરું નથી સાંભળતું, લોકો શું સાંભળે? પર હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. 1100 સેમિનાર, 6 મહિના સુધીનું બુકિંગ હોય, મહિનામાં 20-20 સેમિનાર થાય, રોજના 3000 મેસેજ આવે વોટ્સઅપ, ફેસબુક ઉપર. ફોન તો થાકી જઉં છું, બેટરી કલાકમાં ડાઉન થઈ જાય છે. 70,000 પત્રો મળે ફેસબુક પર. સાહેબ તમને નવાઈ લાગશે, યુટ્યુબ પર હું પહેલો ગુજરાતી સ્પીકર છું જેના 1.25 લાખ સબસ્ક્રાઈબર થયા છે 1 વર્ષમાં. એટલે મને એમ થયું કે ટાલિયા તારી વાતમાં દમ છે, ચાલુ રાખ આને તું. એટલે હું આ સેમિનાર્સ કરું છું. 1 રૂપિયો લીધો નથી સાહેબ, બધા ફ્રી કરું છું. હું કેમ સેમિનાર કરું છું, કેમ બોલું છું? ગળું ખરાબ થઈ જાય છે. ડોક્ટરે કીધું તમારો 70% વોકલ કોડ ખરાશ થઈ ગયો છે, હવે બોલશો નહીં. અરે મેં કીધું મરી જઈએ ને 50,000 લોકો ના આવે ને તો સાલું જીવ્યું જ બેકાર છે બોસ, ચાલુ રાખો. મેં કીધું સો મસ્ટ ગો ઓન. જીવનનો હેતુ શું છે ખબર જ નથી. કેમ જન્મ્યા રામ, જાણે મા બાપને ખબર આવી ગયા. અને તે છતાં પણ કોઈને મજા નથી. જેને જુઓ ને ખેંચેલું ને ખેંચેલું. 2 કરોડની મર્સિડીઝ ને તોય, અને ઓલો રિક્ષા વાળો બેસી ગયા. હાલા નીચે ઉતારો તો રિક્ષા કોની મર્સિડીઝ કોની ખબર જ ના પડે તમને. કરોડપતિ હોય, રોડપતિ હોય, ભિખારી હોય, જેને જુઓ જીવનમાં મજા નથી તો લટકી જા પંખા હાથે. શું કરવા જીવે છે? જીવનના પ્રશ્નો શું છે, જીવન શું છે ખબર નથી. બધાને કરોડપતિ થવું છે. ધીરુભાઈ થયા, બીજા ધીરુભાઈ ના થઈ શકે. ધીરુભાઈએ કર્યું મૂકો ના કરી શકે, અને મૂકાએ કર્યું એના પેલા 2 પોઠિયા ના કરી શકે. આપણને ખબર નથી. બધું ચાલે છે. હમણાં મુકેશભાઈએ લક્ષ્મી પૂજન કરાયું તો ભગવાન કે ઉભો થા, હાલા કેટલું હાલ્યું તને, માગ માગ કરે રોજ તું. અમારા દેશમાં 200 વીઘા જમીન હોય, 500 વીઘા જમીન હોય, 200 વીઘાનું ફાર્મ હાઉસ હોય, છોકરાઓ અમેરિકા હોય, વેલ સેટ હોય, તોય કાકો ખાટલામાં પડ્યો 80 વર્ષે હું કે ખબર છે, બાજુનું ખેતર લેવાય જાય તો સારું. એટલે મરી જાને કેટલા ભેગા કરશે. હવે તું જા કાકા ઉપર. એ દિલ માગે મોર. માણસને સંતોષ જ નથી તો જીવન છે શું ખબર જ નથી. આપણે બધાએ સફળ થવું છે, પૈસા કમાવો છે, શોહરત કમાવું છે, સરસ જીવન સાથી જોઈએ છે, બધું જ જોઈએ છે, મસ્ત જીવવું છે, પણ જીવનની વાસ્તવિકતાઓ ખબર નથી. સાહેબ 10 લાખ રૂપિયાનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. જીવન આખી વાત જુદી છે. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો દેશ આજે સૌથી વધુ ભ્રષ્ટાચાર અને બિલકુલ દિવેલ પીધેલો ફરે. એનું કારણ શું? હું અમદાવાદ એક લેક્ચર આપવા ગયો હતો. એક યંગ છોકરો દોડતો દોડતો પગે પડ્યો. મને કે સર મરી જવું. મેં કીધું કેમ?
પેલીએ મન ના પાડી. મેં તું પ્લગમાં 2 આંગળી ગાલ દે, હું પૂરું, એમાં હું કેટલી વાર. ના ના સર, લગ્ન તો થવા જોઈએ ને. અલા બોલો, હવે આની પીન ચોટી ગઈ છે લગ્નમાં. મેં કીધું અબ્દુલ કલામ અને વાજપેયીએ લગ્ન ના કર્યા કઈ ફરક પડ્યો? અને ઘણા કરે છે તોય શું ફરક પડે છે? થઈ જશે. આપણને ખબર જ નથી કે જીવન શું છે. સાહેબ તમને એક વાત કહું, વી આર હિયર ફોર અ રીઝન. 84 લાખ યોનિઓમાં જખ મારીને આવ્યા છે, એમને નથી ટપકી ગયા. હું શું કરું? તું લટકી જા પંખા હાથે, પૂરું થઈ જાય તારું. આપણને ખબર જ નથી અને બધું જલ્દી જોઈએ છે. મેગી 2 મિનિટ અને પછી પાડા જેવા થાય, શ્વાસ ચડે છે, કશું જ ખબર નથી. અને હું જ્યારે સુરતમાં, તો ખાસ સુરતમાં આવું છું અને પાનના ગલ્લા ઉપર આપણા યુવાન છોકરાઓને, સારા ઘરના છોકરાઓને બાઇક ગાડી લઈને પાનના ગલ્લે ઊભો હોય, 3 બટન ખુલ્લા હોય, પાસળીઓ દેખાયો, 1લી, 2જી, 3જી, આટલે પેન્ટ પહેર્યો, અહીંયા લો વેસ્ટ. સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. દેશ માટે કોક કરવું છે, તારા માટે કર. દેશ છો ચૂલામ જતો, તારું કરતું. ખાલી ખાલી વાતો, કશું જ ખબર નહીં. અને બધું જ કેમ આવું ચાલે છે? સાહેબ, અંગ્રેજો બહુ હોશિયાર હતા. 5 વિષય દાખલ કરીને ગયા 1948માં. ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેંકણું પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણ્યા, મારે ઔરંગઝેબ ભણવાનું, મારો છોકરો ઔરંગઝેબ ભણે. પૃથ્વી ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી. હવે નવું લાવો, લપસી ના જવાયું. સાલા સ્કૂલ કોલેજમાં ભણાવે છે ને, એ જીવનમાં કામ નથી આવતું. અને જીવનમાં જે કામ આવે, હાલા સ્કૂલોમાં ભણાવતા નથી. લોચા તો રહેવાના છે. આ સૌથી મોટો પ્રશ્ન છે. 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે. કેટલા? 65 કરોડ. સાલો ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલ નથી આવતું. આવે છે આટલા માટે રહી ગયું, રહી જ જાય દર સાલ. અને પેલા જાપાન ને ચાઇના વાળા આવડા છે, 25, 50, 100 ગોલ્ડ મેડલ અને આપણે બ્રોન્ઝ નોમિનેશન. હાલ આ દેશમાં બધા 5+1 છે. એજ્યુકેશન ભણતર નથી. પણ તકલીફ શું છે સાહેબ? જે દેશમાં પટાવાળા બનવા 12મું પાસ જોઈએ, એ દેશમાં MLA, MP કે મિનિસ્ટર બનવું, ત્યાં અંગૂઠા ચાપ ચાલે ને ત્યાં હાથ થાય. આ સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે. શિક્ષણ મંત્રી કોણ હોવો જોઈએ? ગુજરાતનો બેસ્ટ ટીચર હોવો જોઈએ. આરોગ્ય મંત્રી કોણ હોવો જોઈએ? તેજસ પટેલ જેવો ડોક્ટર હોવો જોઈએ. આ હોય સાલા એલિફન્ટના સ્પેલિંગ ના આવડે, આરોગ્ય મંત્રી હોય. નાણામંત્રી કોણ હોય? ગુજરાતનો બેસ્ટ ચીફ ઇકોનોમિસ્ટ હોય. આ બધા હોય. સાહેબ, જાગવાની જરૂર છે. પણ આપણે બી બધા લાગના છીએ. જય પાટીદાર, જય પરશુરામ, ઇસ્લામ ખતરે મેં, તું ખતરામ છે. કોઈ ખતરામ નથી, બધા મજામાં છે. સાચી વાત જ ખબર નથી. અને સિંહના બચ્ચા સાલા ઘેટાના ટોળામાં આવી ગયા છે. સ્કૂલ કોલેજમાં વિવેકાનંદના ફોટાઓ બતાવે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે ને ક્યાં મંડ્યા રહેવાનું ખબર નથી. બીજી પીપોડી ચાલે છે. સાહેબ, બહુ ગંભીર સમસ્યા લઈને તમારી સમક્ષ આવ્યો છું. બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, 2 ટાઈમ ખાવાની તકલીફ. જાતે બ્રાહ્મણ, જન્મે બ્રાહ્મણ, કર્મે તો છું કે નહીં ખબર નથી. અને કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે ખબર છે? એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ સાલો ગરીબ જ હોય. એકચ્યુઅલી સાલો મને જડતો નથી, નહીં તો મારી મર્સિડીઝ બતાવું કે જો આને ગરીબ બ્રાહ્મણ કહેવાતું. જો દાંત, જાત, ધર્મ, સંપ્રદાયમાં આપણને વેચી અને એમની ખીચડી નેતાઓ પકવે છે. સાહેબ, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, નવી બાટલીમાં જૂનો દારૂ જ છે. કોઈ ફરક છે જ નહીં. જાગવાની જરૂર છે સાહેબ. કોઈને આપણી પડી નથી. આપણે આપણી ચિંતા કરવાનો સમય આવી ગયો છે સાહેબ. 70 વર્ષ થયા, અંગ્રેજો ગયા, હજુ આપણે ગુલામીમાં છે. આજે મને ઘણી ધમકીઓ મળે છે. મારી પર ઘણા બધા લિટિગેશન બધું ઊભું કરવામાં કે આ બોલવાનું બંધ કરો. મેં તું બાપુ વધારે બોલશું. કેમ ના બોલીએ? બાપાએ જીવ આલી છે. ભગવાનથી ડરવું, માણસથી ડરવું નહીં. મારો વિષય છે ભયમુક્ત જીવન. પાયાની વાત સમજ પડી જાય, જીવન શું છે ખબર પડી જાય, આપણો જન્મ કેમ શું થયો ખબર પડી જાય, હું અહીં કેમ છું એ ખબર પડી જાય, તો લાઈફ ઇઝ સો બ્યુટીફુલ અને બધાનો ચહેરો હસતો આવે. વિકાસની વાતો કરે છે કોંગ્રેસ ને ભાજપ વાળા. વિકાસની એવી પથારી ફેરવી છે કે 10 વર્ષ સુધી કોઈ મા બાપ છોકરાનું નામ વિકાસ નહીં રાખે. બોલો, આ એવું કર્યું છે.
વિકાસ કોને કહેવાય? 35% હોય કે 95% હોય, ગરીબ હોય કે અમીર હોય, ઘરમાંથી હસતો હસતો માણસ જાય અને હસતો હસતો ઘરમાં પાછો આવે ને એને વિકાસ કહેવાય સાહેબ. સૌથી વધુ ડિપ્રેશન, હતાશા, હું શું કરું ખબર જ નથી. સહેજ તકલીફ પડે ને મરી જવું, સહેજ કહી દે હવે હું શું કરું, ભગવાન મારી સાથે આવું કેમ થાય છે, જખ મારવા થાય તારી સાથે. પાયાની વાતો સાલું કોઈ શીખવાડતું નથી અને થર્ડ ક્લાસ એજ્યુકેશન સિસ્ટમ છે. જવાબદારીપૂર્વક એક વાત કરું છું સાહેબ, આપણા દેશની એજ્યુકેશન સિસ્ટમ બિલકુલ બોગસ છે, થર્ડ ક્લાસ છે, પાયામાંથી બદલવાની જરૂર છે. બહુ જવાબદારીપૂર્વક કહું. આખી સ્કૂલો માત્ર 20%, 10% લોકો માટે કામ કરે છે. ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, આઈએએસ અને આઈપીએસ, બાકી બધો કચરો. સ્કૂલની બહાર બોર્ડ મારે અમારી સ્કૂલનું ગૌરવ, પહેલો, બીજો, ત્રીજો, બાકી બધો કચરો છે. છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય, એમને ખબર જ નથી. અરે આ સુરતમાં પહેલી લાઈનમાં બેઠેલા 100 કરોડપતિઓને મળો, એક 10 ચોપડી પર ભણ્યા જ નથી સાહેબ. તમે જુઓ, સાલી સ્કૂલો જ બંધ કરી દેવી જોઈએ. બિઝનેસ કેવી રીતે થાય અમને પૂછો. શૂન્યમાંથી સર્જન જમીનમાં જઈને પાછા ઉભા થાય, 10,000 કરોડનું ટર્નઓવર કરે. સંજયભાઈ એમાં એવું છે ને, ગોવિંદ કાકા બોલે. આઈઆઈએમમાં કાકા લેક્ચર આલવા જાય. સવાલ શું છે? તમારામાં આવડત અને હોશિયારી હોય ને તો ભણેલા તો ભાડે મળે સાહેબ, ભાડે મળે. આ વાત કોઈ શીખવાડતું નથી. ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર, યસ જરૂરી, સેલ્યુટ છે, ડોક્ટરને સલામ છે, પણ બાકીનો 90% કચરો નથી. અને આ 90% ને બધા કચરો સમજે છે. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો, દિમાગની પથારી ફેરવી નાખી. ડુંગળી ખવાય, બટાકા ના ખવાય. ભગવાને જગ મારવા બનાવ્યા છે. બાકીનું કામ પૂરું કર્યું સ્કૂલ વાળાએ. તું ડોબો છે, ગણિત નહીં આવડતું, ભૂગોળ નહીં આવડતું, બાર બતાવ તને શું આવડે જ મને. મેં અહીં કમીન સર મરી જાય ને પાર આવે, શું કરવા જીવે તું. સ્કૂલ કોલેજમાં દોડવાની હરીફાઈ થાય, પહેલા, બીજા, ત્રીજા નંબરનું બહુમાન, એટલે છેલ્લા 3 નંબરનું શું? એ ભાગ ના લેતા નંબર આવે. આ એકલા ક્યાં દોડે જાઓ, દોડો. એટલે આ છે તો તું છે, આ છે તો તું છે. બધું ખોટું ચાલે સાહેબ. અને એટલે માત્ર 10% લોકોને સમાજ એમ સમજે છે કે આ સમાજની ક્રીમ છે, સ્કૂલનું ગૌરવ છે. સાહેબ બહુ દુઃખ સાથે કહું છું, તમે જેને સ્કૂલમાં બોર્ડ ઉપર નામ લખો છો ને સૌથી મોટા અક્ષર હોય, એ લોકો તો સૌથી મોટી ઇન્કમટેક્સની ચોરીઓ કરે છે ને ભ્રષ્ટાચાર કરે છે મોટાથી. અને તમારા મારા જેવા લોકો છે જે 90%, 50% નીચેના છે, એ ડબ્બાઓની કોઈ વેલ્યુ નથી. એ જાતે ઊભો થાય છે, એની સમાજ કોઈ વેલ્યુ જ કરતી નથી. અને એટલે સાહેબ સંજય રાવલે એક સ્વપ્ન જોયું છે. હું હમણાં સુરતના ઘણા બધા કરોડપતિઓને બધા દિલવાળા લોકોને મળ્યો છું, બહુ લોકોએ વધાઈ છે વાત. આ દિવેલ પીધેલો સમાજ બંધ કરવા માટેનો એક રસ્તો છે સાહેબ. કોંગ્રેસ કે ભાજપ કોઈ ફરક નહીં પડે, કેમ કે આ નેતાઓમાં વિઝન નથી. ઘરમાં ચાદરો લાવવાની ખબર ના પડે, સુરતના બગીચા ડિઝાઇન કરે. આવા કોર્પોરેટરો આવે છે, પછી પુલ હેઠા જ પડે ને, થાય શું સાહેબ? કોઈ બોલવાનું નથી, પણ ભગવાન કોઈને છોડવાનો નથી સાહેબ, કોઈને નહીં છોડે સાહેબ. ગુજરાતના 70 ચોર એમએલએ, એમપીઓ, મિનિસ્ટરો, બ્યુરોક્રેટ્સનું મેં લિસ્ટ બનાવ્યું છે, જેને 2-5 હજાર કરોડ રૂપિયા હરામના ઘરમાં ભેગા કર્યા છે સાહેબ. એમની પત્ની મરી ગઈ, એમના છોકરા મરી ગયા, દીકરીઓ ભાગી ગઈ, બધું અહીં છે બોસ. 1 રૂપિયો હરામનો લીધો ને આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે સાહેબ. આ એનો કાયદો છે સાહેબ. મારા નસીબનું હશે ને તો ક્યાંય જવાનું નથી, અને જે ગયું ને એ મારું હતું જ નહીં. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. હું સુરત દિવેલ પીધેલો ફરું. આપણે ધાર્યું એ થયું તો આપણે ખુશ, આપણે ધાર્યું ના થયું તો બાપુ ખુશ. આપણે હું દિવેલ પીધેલા ફરું. હું શું કરું? તું લટકી જા પંખા તે ભાઈ, કાં તો પ્લગમાં બી આંગળી ગાલ દે, હું પૂરું. સાહેબ છેલ્લા 2 વર્ષમાં 450 છોકરા છોકરીઓને સુસાઇડ કરતા બચાયા. દિલથી કહું, આખી વાત જુદી છે સાહેબ. જીવન મસ્ત છે, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, સાલું કોઈ કહેતું નથી. અને એટલે મેં એવી સ્કૂલ કોલેજો બનાવવાનો નિર્ણય કર્યો છે. આગામી 5 વર્ષોમાં ગુજરાતના 33 જિલ્લાઓમાં
33 સ્કૂલો અને નંબર 1 યુનિવર્સિટી હું બનાવવા જઈ રહ્યો છું. બિગેસ્ટ યુનિવર્સિટી ઓફ ધ ગુજરાત, જેમાંની પહેલી સ્કૂલ સુરતમાં શરૂ કરવાનો છું. નક્કી કર્યું. મારી સ્કૂલ 15 એકરથી નાનું એનું કેમ્પસ નહીં હોય અને મારી યુનિવર્સિટીની જગ્યા મેં બાવળા બગોદરા વચ્ચે લીધી છે. 500 વીઘા જગ્યા લીધી છે સાહેબ. ના શું થાય? શાળાઓની નીતિમાં ચોરી છે કે આ દેશનો માણસ આમ જ કરવો જોઈએ. હું શું કરું સાહેબ? એમને વોટર્સ જોઈએ છે, સિવિલિયન નથી જોઈતા. આપણે જાગવાની જરૂર છે. એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ. આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. જીવન સાલું અહીંથી જીવાય અને આની કોઈ વાત જ કરતું નથી. એવી સ્કૂલ કોલેજો બનાવી છે. મારી સ્કૂલ કોલેજમાં ધોરણ 1 થી શરૂ થશે. 6 વર્ષના બાળકને જ પ્રવેશ મળશે. 2.5 વર્ષના ગલુડિયાને એડમિશન નહીં મળે. પેદા કર્યું તો ઘેર રાખો. ઉલુલુ બેટા ટાટા. પછી એ ઘરડા ઘરમાં જ મૂકવા આવે. મોટું થાય એટલે સમજે ખાલા તમે મને નહીં હાચું, હું તમને નહીં હાચું. જાઓ. અરે એક બાળક 6 વર્ષ સુધી એની માની છાતી જોડે રહે ને, પથ્થરને લાત મારીને સાહેબ પૈસા પેદા કરે એવું મજબૂત થાય. આ આપણે કરતા નથી. પહેલા ધોરણમાં પ્રવેશ. મારી સ્કૂલનો થોડો કોન્સેપ્ટ તમને કહી દઉં. મારી સ્કૂલમાં 50 જાતના ક્લાસીસ મેં ડિઝાઇન કર્યા છે. 50 ક્લાસીસ, 25 ક્લાસ ને 25 મેદાન. એક સંગીતનો રૂમ, એક નાચવાનો રૂમ, એક રોબોટિક રૂમ, એકમાં ખેતર જેવું હશે, એકમાં ઘોડેસવારી ચાલતી હશે, એક સ્વિમિંગ પુલ હશે. અલગ અલગ જાતના 50 ક્લાસીસ મેં બનાવ્યા છે. તમારું બાળક મારી સ્કૂલમાં આવશે, એને જ્યાં જવું હોય ત્યાં જાય. અમારા શિક્ષકો એનું લિસ્ટ બનાવે છે કે આ નોટ જાય છે ક્યાં. આનું લિસ્ટ બનાવે છે. આ ક્રિકેટમાં જાય છે, આ ફૂટબોલમાં જાય છે, આ કુસ્તીમાં જાય છે. આ જાય છે ક્યાં? મા બાપે સ્કૂલમાં આવવાનું નહીં. પહેલા દાડ બધું લખાઈ લેવાનું. બેટા આવતો જ નહીં, ધુલાઈ બી થશે. મારા છોકરાને હાથ કેમ લગાવ? તને બી મારવાનો છે, યાદ રાખજે. તું ઘેર જા. મા બાપોએ સમજવું પડશે કે આપણે બાળકોના ટ્રસ્ટી છીએ, બાળકોના માલિક નથી. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. ભગવાને 2-4 નોટો હોપી છે, હાચવવાની છે. એના બાપ નથી જવાનું. મારો છોકરો છે આમ કરે, એમ જ કરશે. જા. એ બાળક 5 વર્ષ સુધી શું કરે છે એનો રિપોર્ટ બનશે અને મારા શિક્ષકો મને રિપોર્ટ આપશે કે આ બાળક સૌથી વધુ આ 3 વિષયમાં ઇન્ટરેસ્ટ લે છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એડ્યુકેશન? ટુ એડ્યુકેટ. અંદરની શક્તિને બહાર લાવે. ધેટ ઇઝ કોલ્ડ એડ્યુકેશન. શું એવું થાય છે? નથી થતું. આખી સ્કૂલમાં એક હાર્મોનિયમ હોય અને કે વગાડો, એટલે એક સ્વિચ બી ભાગે ના આવે. તંબુરામાંથી વગાડે. આખી સ્કૂલમાં એક કીટ હોય ક્રિકેટની, રમો. તેંડુલકર કે તગારામાંથી તૈયાર થાય. સાલા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં. બસ ભણો ભણો, ધ્યેય ઊંચો રાખો. મંગળ પર ઘર બનાવવું છે. બની જાય બાપન માલ છે. બેટા પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ નહીં આવવાના. નેગેટિવ આવે ધક્કો મારું. જા જા જા. જે પથારી ફેરવી છે છોકરા કોઈ કરતા જ નહીં. કરવા ક્યાં દો છો? એટલે મેં નક્કી કર્યું 5મા ધોરણ પછી 3 જ વિષય છોકરું ભણશે. 10મા ધોરણ સુધી ભણશે, એનું 12મું નહીં થાય. 8મા 9મા ધોરણથી મા બાપ ચાલુ કર્યો, તારું 12મું છે. તારું પેલો વાળ ખેંચી છે શું તારું 12મું? પછી મારી યુનિવર્સિટીમાં છોકરાઓ આવશે અને 5 વર્ષ મારી યુનિવર્સિટીમાં કોઈ પણ એક વિષય પર એને નિષ્ણાત બનાવવામાં આવશે. બોલો છોકરા ઓલિમ્પિકમાં જાય કે ના જાય? જવા જ જોઈએ સાહેબ. કરવું નથી. મારી સ્કૂલ યુનિવર્સિટીના પ્રવેશ માટેના થોડા નિયમો કહી દઉં. મારી સ્કૂલ યુનિવર્સિટીમાં 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ. 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. ઉપરવાળા જોઈએ નહીં. 50% એડમિશન જ નહીં મળે. 90% ફોર્મ જ નહીં મળે. તને તો ભાઈ છે ગુજરાતમાં 20,000 સ્કૂલો છે, ત્યાં જાઓ. આ તો ભાઈ 90% માટે નિરમા હોય તો 40%ના ડબ્બા માટે બી હોવી જોઈએ કે નહીં બોસ? ખાલી આ તો કોઈ કરતું જ નથી. ગણિત નહીં આવતું, ભૂગોળ નહીં આવડતું, વિજ્ઞાન નહીં આવતું, થોડો ડોબો છે. હું શું છું એ તને ક્યાં ખબર છે?
મેદાનમાં આવી જા બાપુ, પછી વાત છે. એટલે આ વાત કરવી છે. બીજું, સ્કૂલ કોલેજમાં કોઈ પણ જાતની પરીક્ષાઓ લેવામાં નહીં આવે, નો એક્ઝામ્સ, બધા પહેલો નંબર. અને છેલ્લે મારી સ્કૂલ યુનિવર્સિટીમાંથી તમે જ્યારે બહાર નીકળશો ને, હું તમને કોઈ પણ જાતનું સર્ટિફિકેટ નહીં આપું, જેથી તમે નોકરીઓ ના કરો. અને પછી જુઓ કેવી પિસ્તોલો તૈયાર થાય છે. हम साला लाइन में खड़ा नहीं रहेंगे, हम खड़े रहेंगे, लाइन वहीं से शुरू करेंगे. आवा लोको पैदा करे ना શું થાય? એ ગરીબ ઘરમાં જન્મ્યો ને એકવાર ઘરે ઝઘડો કર્યો. મારા બાપાને કીધું સાયકલ લાવી આપો. મને કે શું થયું? મેં તો કૂતરું કઈડ્યું છે. મેં તો બધા સ્કૂટર લઈને આવે ને આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. અને એ દિવસે મારા બાપાએ મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મને કે સાલા કોઈ કરોડપતિ ત્યાં પેદા થયો તો હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા હોત તો તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. મેં કીધું એ મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. સાહેબ 4,000 થી 5,000 પુસ્તકો વાંચીને આપની સમક્ષ ઉભો છું અને સવારે 100 દંડ મારું છું. At the age of 50 to 100 dips, no diabetes, no blood pressure. અને ત્યારે આજે બંગલાઓની સ્કીમ ચાલે છે, ફ્લેટની સ્કીમ ચાલે છે, દુકાનોની સ્કીમ ચાલે છે. Recently I have purchased the palace of Palanpur Nawab and I am going to start a heritage hotel over there. જીમ ચલાવું છું, બુક સ્ટોર ચલાવું છું, ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું, પુસ્તકો લખું છું, આવી કથાઓ કરું છું. બોલો છે ને જલસા? એક પટેલ ઉભા થયા, તમે આવું બધું કેવી રીતે કર્યું? બેંક લૂંટી. સંજયભાઈ, બીજા ભાઈ, અમારે શું છે, કોઈ સપોર્ટ નથી. તને સાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે, તું એવી નો છે. સાહેબ મેં બૂટ પોલિશ કરી છે, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years in my life when I was in college from 84 to 87. સખત મહેનતનો વિકલ્પ હોતો નથી, નસીબ બસીબ તંબુરો હોતું નથી, એને બનાવવું પડે છે. આ વાત આપણે ભૂલી જઈએ. 18 કલાક મહેનત કરો ને તો પૈસો તો જખ મારીને આવે, પણ આપણે કરવું કશું નથી. નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી જા ભાઈ. ખાલી ખાલી વાતો, ખાલી ખાલી બસ બધાને આમ છે ને પેલા તો ગાડી આવી ગઈ ને પેલા તો આમ થઈ ગયું. એ કેવી રીતે આવી તને ખબર છે ભાઈ? જીવનની વાસ્તવિકતાઓ સ્કૂલમાં શીખવાડતા નથી. પહેલો બીજો ત્રીજો નંબર લાવો, ડોક્ટર બનો, એન્જિનિયર બનો, જિંદગી પૂરી કરો. એ લોકોએ દિવેલ પીધેલા ફરે. પણ મને જીવન મસ્ત જીવતા આવડી જાય. સાલા પાપ અને પુણ્યની વાતો શીખવાડે, સ્વર્ગ અને નરકની વાતો કરે, સતયુગ અને કલયુગની વાતો કરે. અરે એક જીવન જીવતા શીખવાડી રહ્યો બોસ, જિંદગી પૂરી થઈ જાય. આ તો કોઈ શીખવાડતું જ નથી. પાપ અને પુણ્યની વાતો કરે, ઉલ્લુ બનાવે છે. પાપ અને પુણ્ય એટલે શું? આ ખવાય, આ ખવાય, કીડી મરાય, મકોડો ના મરાય, સિંહ મરાય, હાથી, આ બધું જે ચાલે છે. હસબન્ડ વાઈફ લગ્નમાં જાય ને કેવા તૈયાર થાય તમે જોયા? ઘણી વાર તો તૈયાર થઈને બહાર નીકળે ને તો આપણને આપણી વાઈફ જોઈને એમ થાય મારું બૈરું છે કે બીજાનું છે, એવા તૈયાર થયો. બહાર નીકળે એટલે હિરોઈન, અને ઘરમાં તો કામવાળી ગઈ, ઘરવાળી ગઈ, ખબર જ ના પડે. ગાઉનનો કલર ઉડી ગયો હોય, પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, હાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય. બહાર નીકળે એટલે હિરોઈન. એટલે બીજાને બતાવવા કપડાં પહેરવાના. મારા લગ્ન થયા મારી વાઈફને કીધું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? ઝઘડા જ નથી થતા. અલા સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ જીવવાનું, બીજું તેલ લેવા જાય. ખબર હોય કે હમણાં ઉદા કલરનો લહેંગો પહેરીને આવશે બાર પપ્પા. સંજય બી આવે તો નવા કપ રકાવી, આપણે હાલા તૂટેલી પીતા હોઈએ. સંજય બી આવે તો નવી ચાદર, આપણે સાલા ફાટેલીમાં પહેર ઊંઘતા હોઈએ. આખું જીવન બીજાને બતાવવાનું, જીવવાનું શીખવાડ્યું છે. સાહેબ પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. મને કપડાં પહેરવા ગમે છે, મને ગમે છે તો હું પહેરીશ, પણ હું તમને બતાવવા પહેરું છું તે પુણ્ય છે, પાપ છે. મને ગમે છે માટે પહેરીશ. આ બધું ખોટું ચાલે. સ્કૂલમાંથી જન્મજાત એક ચીજ આપણને સાચી શીખવાડી. એટલે કહું છું કે આપણી એજ્યુકેશન સિસ્ટમ બોગસ છે.
એક બાળક સ્કૂલમાંથી કંઈ પણ બનીને નીકળે મસ્ત તૈયાર. આજે છોકરાઓ ઓસ્ટ્રેલિયા જાય છે, કેનેડા જાય છે, અમેરિકા ભણવા જાય છે, ત્યાં જઈને કપ રકાબીઓ ધોવે છે, ક્લિનિંગનું કામ કરે છે, ગેરેજમાં સાહેબ તમને ખબર છે, તમે જે જઈને કામ કલાકના $15 મળે છે ને, પણ જો તમે અહીંથી પ્લમ્બિંગ શીખીને જાઓ, તમે ઇલેક્ટ્રિફિકેશનનું શીખીને જાઓ તો તમને કલાકના $40 મળે છે. આ સ્કિલ ડેવલપમેન્ટ નરેન્દ્રભાઈ જેની વાત કરે છે એનું આપણા દેશમાં કોઈ કામ જ થતું નથી. બસ બીએસસી, બીકોમ, 12 સાયન્સ, 12 કોમર્સ, 12 આર્ટ્સ, જિંદગી પૂરી. આ નથી સાહેબ. અને એ 70 વર્ષથી હજી સુધી બદલાવ નથી લાવ્યો. એટલે કોંગ્રેસ કે ભાજપને લાવવાથી પરિવર્તન નહીં આવે, પણ તમારા સહકારથી મેં નક્કી કર્યું છે કે આવનારા 5 વર્ષમાં ગુજરાતના એજ્યુકેશનમાં ધડ મૂળમાંથી જબરજસ્ત પરિવર્તન લાવવાની હું કોશિશ કરવાનો, જબરજસ્ત કોશિશ કરવાની. હું તો કહું છું સરકારે છે ને 10 વર્ષ સુધી નવી સ્કૂલ કોલેજની મંજૂરીઓ બંધ કરી દેવી જોઈએ. અને હું તો અહીં બેઠેલા મા બાપોને વિનંતી કરું, તમારા છોકરાને જે દિવસે 80% આવે ને નીચે એ દિવસે ભણવામાં ઉઠાડી દો. એને કંઈ બી બીજું કરાવો. આ ખટાડા જેવી સિસ્ટમમાં 5 વર્ષ રહેશે ને એમને ડિપ્રેસ થઈ જશે. હું શું કરું? વેકેશન પડે ને તો એને કરિયાણાની દુકાન પર બેસાડો, એને કાપડની દુકાન પર બેસાડો, કોઈના કારખાને બેસાડો, પણ એને ગોવા ને માઉન્ટ આબુ ના લઈ જાઓ. હમણાં એક ફાધર મને કહે કે મારી દીકરીને સાહેબ ફોન લાવી આપ્યો, આઈફોન. મેં કીધું કેમ? મને કે એનું ધ્યાન રહે ને. મેં તો હવે આખું ગામ એનું ધ્યાન રાખશે. આપણને ખબર નથી, ચાલે છે બધું. આપણે સફળ થવું છે, પણ સફળતા એટલે શું, પ્રેમ એટલે શું, સેક્સ એટલે શું, જોઈએ બધું, એનો અર્થ જ ખબર નથી. અને બધું ખોટું શીખવાડ્યું છે સ્કૂલમાંથી જન્મતાની સાથે જ. અને એટલે કોઈને જીવનમાં મજા નથી, બધા દિવેલ પીધેલા ફરે. અમદાવાદમાં મારું વિટામિન સી પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું. હું કાંકરિયા પાસે બેઠો હતો તો 2 છોકરા દોડતા દોડતા એક્ટિવા પાર્ક કર્યું સીધા તળાવમાં. હું સમજી ગયો હલા મરવા જાય છે. મેં પકડ્યા. એટલે મેં તો શું કરું? અંકલ મરી જવું છે. મેં કીધું કેમ? ટકા ના આવ્યા ને હવે પપ્પા મારશે. મેં કીધું મરી જશે ને તો બધું ફરીથી ભણવું પડશે. પેલા ઘરે જતા રહ્યા કે મરી જાઓ એટલે ફરીથી પહેલું બીજું ત્રીજું ભણવું પડે, ખટાડા જેવું. પાછું 12મું આવે એને કહેતા હાલત સામનો કરી લો. સાહેબ એક વાત કહું, જ્યારે ટકા ના આવે, પ્રેમ સંબંધો બગડી જાય, ધંધામાં નુકસાન આવે, બરબાદ થઈ જાઓ, એમ થાય કે મરવા સિવાય કોઈ રસ્તો નથી ને, ત્યારે ધાબા પર જઈને નાચવાનું કે ભગવાન નવો રસ્તો બતાવે છે. આ યાદ રાખજો. બધા રસ્તા બંધ થઈ જાય. જે થાય તે સારા માટે. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. એને આપણી ચિંતા છે. એક વાયર ઉપર 5000 કબૂતર બેઠેલા જોયા જ રાત્રે? આમ કુદર પેપરમાં આવે 2000 કબૂતર પડી ગયા આવે તો તમને ભગવાન પડવા દેશે? રોજ શું ભિખારીની જેમ હું શું કરું? અહીંયા આવ, તું અહીંયા આવ. મારી હાથે આવું કેમ થાય છે? માં તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે સાલા, ફૂટેલો આખો. સાહેબ એક વાત કહું, તમે ભગવાનને શોધો છો એવું નહીં, ભગવાન પણ તમને શોધે છે. મારું ઘેટું ગયું ક્યાં? અને એવું કોઈ કામ કરતા નહીં કે ભગવાનને શરમ આવે કે આને મનુષ્ય બનાવીને મેં કોઈ ભૂલ કરી. એને દુઃખ થવા દેશો નહીં. જો હૈ સો હૈ, મસ્ત છે. પણ પાયાની વાતો જો સમજાઈ જાય ને તો જીવન મસ્ત છે. પણ સાલું આપણે મજામાં રહીએ ને, હસતા રહીએ ને, કોઈને ગમતું નથી. તમે જુઓ હાલ તમે બધા હસો છો કેવા લાગો છો, ફેર એન્ડ લવલી જેવા. હે અને હમણાં બહાર જશે ગાડી ક્યાં ગઈ, બૈરું ક્યાં ગયું, આ રહ્યું કોઈ નહીં લઈ જાય, બાજુમાં જ છે. ટેન્શન, કેટલી ચિંતા. સવારથી there are so many questions and nobody is answer. અને એટલે બધા દિવેલ પીધેલા ફરે. સાહેબ તમને 2 મહિના પહેલા ખબર હતી કે ભાઈ અહીંયા આવશે? આવી ગયા ને. મંદિર જતા કૂતરું બટકું ભરી જાય. આપણે બટકું ભરવા ગયા હતા. હાલા પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. જોરદાર છે. there is a higher mathematics. અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવા. આજે આપણે સારા પુસ્તકો વાંચવાના જીવનમાં ફાયદા વિશેની વાત કરીશું. તો આપણા અભ્યાસક્રમમાં આવતા પુસ્તકોનું જ્ઞાન મેળવીએ છીએ. પાઠ્ય પુસ્તકોના વાંચનથી જ્ઞાન અને માહિતીમાં વધારો થાય છે, પરંતુ આ જ્ઞાન મર્યાદિત હોય છે. આથી અભ્યાસક્રમમાં પાઠ્ય પુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો સાથે મૈત્રી કેળવી તેનું વાંચન કરવું જોઈએ અને આપણા જ્ઞાનમાં વધારો કરવો જોઈએ. કારણ કે પુસ્તકો જ્ઞાનમાં સમુદ્ર સમાન છે અને આ સમુદ્રમાં મરજીવા બને જરૂરથી ડૂબતી લગાવી જ્ઞાનરૂપી મોતી મેળવી શકાય છે.
તો સારા પુસ્તકોનો જીવનમાં ફાળો શું છે? તો મનુષ્ય શરીરના પોષણ માટે જેમ ખોરાક જરૂરી છે તે માનવીના માણસ પોષણકારક જીવન માટે વાંચન જરૂરી છે. અને ગુજરાતના પ્રસિદ્ધ કેળવણીકાર મનુભાઈ પંચોળીએ પુસ્તકોનું મહત્વ સમજાવતા કહ્યું છે કે પુસ્તકો સાચા અર્થમાં પારસમણી જેવા છે અને ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા રસ્કીના પુસ્તકમાંથી મળી હતી. તેમજ સારા પુસ્તકોનો સમાવેશ એ રામાયણ, મહાભારત, ભાગવત જેવા ગ્રંથો ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. અને સારા પુસ્તકોના વાંચન માત્ર મિત્ર જ નહીં, આપણા સુખ દુઃખના સાથે સમાન છે. અને માનવ જીવનમાં સારા પુસ્તકોના વાંચનથી એક સાચા મિત્રોની ગરજ સારે છે. તેમજ સારા પુસ્તકોનું વાંચન મનુષ્યના જીવનને સાચી દિશા નિર્દેશ કરે છે. અને સારી પુસ્તકો વાંચવાથી મહાપુરુષોના જીવન ચરિત્રોની આપણને સંકટમાં પણ શાંતિ અને ધીરજ રાખવાની પ્રેરણા મળે છે. અને સારા પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત, બહાદુરી, નિડરતા, પ્રેમ, ક્ષમા જેવા ગુણોનો વિકાસ થાય છે. અને સારા પુસ્તકોના વાંચનથી આપણને ઘરમાં બેઠા બેઠા જ વિવિધ દેશોની સફર કરાવી દે છે.